સુરતમાં શક્તિ પ્રદર્શન સાથે હર્ષ સંઘવીએ વિશાળ જનસભા સંબોધી સાથે જ વિરોધીઓ પર પ્રહાર કર્યા। અહીં ખોળામાં બેસીને વેપાર શીખ્યા અને આજે તમે ખભે બેસાડીને ફેરવ્યો। આ ખોળો અને ખભો હું જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું। આ નિવેદન સાથે સુરતમાં હર્ષ સંઘવીએ જોરશોરથી પ્રચાર કર્યો। હર્ષ સંઘવીની સભામાં મોટી સંખ્યામાં જનસેલાબ ઉમટી પડ્યો। સભા પહેલા જનતામાં એટલી હદે હર્ષ હતો કે સંઘવીને ખભે બેસાડીને ફેરવ્યા। બીજી તરફ લોકોએ હર્ષ સંઘવી પર ફૂલનો વરસાદ વરસાવ્યો। પોતાના સંબોધનમાં સંઘવીએ કહ્યું કે મહિધરપુરાની ગલીઓમાં બેસીને મજૂરાની ચૂંટણી લડ્યો અને વિધાનસભા પહોંચ્યો। આ ગલીઓમાં હું નાનપણથી લોકોના ખોલે બેસીને મોટો થયો છું। અનેક વર્ષો અહીંયા ઓટલા પર બેઠેલા અનેક લોકો જોડે મને વેપાર કરવાનો અવસર મળ્યો। હર્ષ સંઘવીના પ્રચારમાં એટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી કે પગ મૂકી શકાય એટલી જગ્યા નહોતી। વિશાળ સંખ્યામાં ઉમટેલા સમર્થકો વચ્ચે વિરોધીઓ પર પ્રહાર કરતા સંઘવીએ કહ્યું કે કેટલાક લોકો બહારથી આવીને એમ સમજે છે કે મને જમાડ્યો એટલે આ ઘર પણ મારું છે, પણ ગુજરાતી ફક્ત જમાડે છે, ઘર નથી આપી દેતા। ભાજપનો પ્રચાર પૂરજોશમાં છે। આજે જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજોએ ગુજરાત ગજવ્યું। જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ, સંબિત પાત્રા। મતદાનની તારીખ નજીક આવતાની સાથે જ ભાજપના દિગ્ગજ નેતાઓએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો। કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવા ભાજપના ધુરંધર નેતાઓ ગુજરાત ખૂંદી રહ્યા છે। જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ અને સંબિત પાત્રાએ સભા ગજવી। જેપી નડ્ડાએ પંચમહાલમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો। હજારો જનમેદનીને સંબોધતા કોંગ્રેસને આડે હાથ લીધી। સાથે જ કહ્યું, સૌની તસવીર અને તકદીર બદલવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે ભાજપ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વએ કર્યું છે। ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે ભાજપના સ્ટાર પ્રચારકો સતત વિશાળ સભાઓ ગજવી રહ્યા છે। પોરબંદરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનસભા સંબોધી। વિશાળ જનસભામાં યોગીએ રાહુલ અને પ્રિયંકા પર આકરા પ્રહાર કર્યા। યોગીએ કહ્યું, જ્યારે દેશમાં સંકટ હોય ત્યારે ભાઈ બહેનને નાના નાનીનું ઘર ઇટલી યાદ આવે છે। રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારવા કોઈ તૈયાર ન હોવાની વાત કરી। આ હુંકાર સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ સુરતમાં સભા સંબોધી। પાત્રાએ તો ત્યાં સુધી કહ્યું કે રાહુલ ગાંધીના ભાષણ તો તેમના નેતાઓ પણ સાંભળતા નથી।